વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એલસીઆર પરિપથને એસી વોલ્ટેજ સાથે જોડતા પ્રવાહ I અને જે લાગુ પાડેલો વોલ્ટેજ V વચ્ચે કડા સંબંધ એ આપણે મેળવીશું. અગાઉની થિયરી કઈ હતી તો એસી વોલ્ટેજ સાથે ફક્ત અવરોધ જોડો, ત્યારે V અને I વચ્ચે કડા તફાવત 0 હતો. બીજા નંબરની થિયરી હતી એસી વોલ્ટેજ સાથે આપણે ઇન્ડક્ટર જોડેલું, તો કડા તફાવત π/2 હતો. મતલબ પ્રવાહ એ કેવો હતો વોલ્ટેજ કરતા કે પ્રવાહ ઇન્ડક્ટરની અંદર કેવો હતો પાછળ હતો. અને આજે આપણે પછી ત્રીજા નંબરની થિયરી કઈ હતી કે કેપેસિટર વાળી, અને કેપેસિટર વાળી થિયરીમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત π/2 અને પ્રવાહ આગળ હતો વોલ્ટેજ કરતા ફક્ત કેપેસિટર. અહીંયા ત્રણ ઘટક છે, એલસીઆર શ્રેણી જોડાણ છે અને એસી વોલ્ટેજ આપણે એપ્લાય કરેલું છે. અને ત્યારે પ્રવાહ અને લાગુ પાડેલ વોલ્ટેજ વચ્ચે કડા તફાવત કેટલો, તો એ પ્રકારના સમીકરણનો આપણે ઉકેલ મેળવીશું. આ જે એલસીઆર પરિપથ છે એમાં આ જે ઇન્ડક્ટર છે એ વિધાઉટ ઓહમિક છે, એટલે ફક્ત આત્મપ્રેરણની ઘટના દ્વારા બેક EMF આપે. ઓહમના નિયમ અનુસાર અવરોધ ન આપે એક આદર્શ. આ જે અવરોધ છે એ ફક્ત ઓહમિક અવરોધ આપે, પણ ફ્લક્સમાં ફેરફાર થાય, EMF ઉદ્ભવે, આત્મપ્રેરણ વાળી ઘટના હોય એ પ્રકારનું એક આદર્શ અવરોધ. એમ આદર્શ કેપેસિટર, ત્રણ વસ્તુ આદર્શ છે અને ત્રણેયનું શ્રેણી જોડાણ છે. આ વોલ્ટેજ V છે, તો V = VL. આના બે છેડા વચ્ચેની સ્થિતિમાનનો તફાવત VC. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેની સ્થિતિમાનનો તફાવત VR. VL ની જગ્યાએ શું લખાય તો L di/dt. આ V ની જગ્યાએ આ પદ લખો તો લખી શકાય. VC ની જગ્યાએ શું લખાય Q/C. અને VR ની જગ્યાએ શું લખાય I. સ્મોલ લખો તો કાયમ માટે સ્મોલ લખજો, નકર કેપિટલ તો કેપિટલ લખવાનું. તો L di/dt, Q/C કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવરોધના બે છેડા વચ્ચેની સ્થિતિમાનનો તફાવત. આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવો છે. તાત્ક્ષણિક પ્રવાહ I, પરિપથમાં કોઈ t સમયે પ્રવાહ I અને લાગુ પાડેલ વોલ્ટેજ V વચ્ચે કડા તફાવત શોધવો છે. આ કડા તફાવત શોધવા માટેની ઉકેલ મેળવવાની બે પદ્ધતિ. એક પદ્ધતિ છે ફેઝર ડાયાગ્રામ દ્વારા. ફેઝર ડાયાગ્રામ દ્વારા આ કડા તફાવત V અને I વચ્ચે મેળવીશું. આ એક પ્રયુક્તિ છે, એક પદ્ધતિ છે. અને બીજી પદ્ધતિ છે વિશ્લેષિક રીત. આ રીત બેઝિક છે, અને બેઝિક રીત દ્વારા પ્રવાહનું કોઈ એક સમીકરણ હોય આ સમય પર આધારિત, અને એના પરથી આપણે કડા તફાવત અથવા સમીકરણનો આપણે ઉકેલ તારવીશું. તો આ બંને પ્રકારની પદ્ધતિની આપણી ચર્ચા છે. અત્યારે આપણે ફેઝર ડાયાગ્રામ વાળી પદ્ધતિ સમજીશું. આજે એલસીઆર શ્રેણી પરિપથ છે, એમાં ત્રણે ત્રણ ઘટકમાંથી વહેતો પ્રવાહ કેવો સમાન કંપ વિસ્તાર વાળો, સમાન કડા વાળો, આ દરેક ઘટકમાંથી પ્રવાહ પસાર થાય. આ પ્રવાહ I = IL sin ωt વત્તા થાય. I ની જગ્યાએ સ્મોલ ia લખી શકાય, Im ની જગ્યાએ સ્મોલ im પણ લખી શકાય. ગમે તે તમે કેપિટલ લખો, સ્મોલ લખો, આ કોઈ કુદરતનો નિયમ નથી. આ મહત્તમ પ્રવાહ છે. આ t સમયે પ્રવાહ છે. આ પ્રવાહ કેવો સમાન કંપ વિસ્તાર વાળો, સમાન કડા, આ દરેક ઘટકમાંથી એક સરખો પ્રવાહ પસાર થાય, સમાન કંપ વિસ્તાર, સમાન કડા. અહીંયા પ્રવાહનો ફેઝર કેપિટલ I સાઈઝ, અને આ જે ઇન્ડક્ટર છે એના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ હોય એનો ફેઝર VL સાઈઝ. એ રીતે કેપેસિટર હોય
એની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત એનો ફેઝર છે VC સદિશ. અને આ અવરોધ હોય એ અવરોધમાંથી પસાર થતો જે પ્રવાહ હોય એના કારણે બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત એનો ફેઝર VR સદિશ. અને પરિપથમાં જે લાગુ પાડેલ વોલ્ટેજ છે એ વોલ્ટેજનો ફેઝર છે V સદિશ. લાગુ પાડેલ વોલ્ટેજ એનો ફેઝર બરાબર V સદિશ. એલસીઆર શ્રેણી જોડાણ દરેકમાંથી સમાન કંપવિસ્તારવાળો સમાન કળાવાળો પ્રવાહ I પસાર થાય છે. પ્રવાહનો ફેઝર કેપિટલ I સદિશ. એમ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત VL સદિશ. એમ કેપેસિટર VC સદિશ અને અવરોધ VR સદિશ. અને પરિપથમાં જે લાગુ પાડેલ વોલ્ટેજ છે એનો ફેઝર V સદિશ. આ જે VR સદિશ છે અને પરિપથમાંથી વહેતો પ્રવાહનો ફેઝર I સદિશ વચ્ચે કળા તફાવત જીરો. યાદ કરો, ફક્ત અવરોધ હોય અને વોલ્ટેજ લાગુ પાડ્યા હોય તો પ્રવાહ અને વોલ્ટેજની કળા સમાન હોય, તેથી કળા તફાવત બંને વચ્ચે કેવો? જીરો. કોની વચ્ચે? VR સદિશ અને I સદિશ વચ્ચેનો કળા તફાવત જીરો. આ અવરોધનો ફેઝર વોલ્ટેજનો, આ પ્રવાહનો ફેઝર અવરોધ માટે કળા તફાવત જીરો. VC સદિશ અને I સદિશ વચ્ચે કળા તફાવત π/2. આ જે પ્રવાહ છે ને કેપેસિટર માટે, એ પ્રવાહ છે એ કરતા વોલ્ટેજ VC સદિશની કળા π/2 જેટલી ઓછી હોય, એટલે VC સદિશ કેવો? પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ. અહીંયા લખી દો પાછળ. કોણ? તો કે VC સદિશ. VC સદિશની આ ફેઝર એ I ના ફેઝર કરતા π/2 જેટલો કળામાં પાછળ. પેલામાં શું હતું? તો પ્રવાહ આગળ. તો અહીંયા પ્રવાહને આપણે ફિક્સ રાખ્યો છે, તો એની સાપેક્ષમાં વોલ્ટેજનો ફેઝર કેવો થાય? પાછળ થાય. પ્રવાહ કેમ ફિક્સ રાખ્યો? કે શ્રેણી જોડાણ છે, તેથી દરેકમાંથી પ્રવાહ I એક સરખો છે, તેથી પ્રવાહનો ફેઝર ફિક્સ રાખ્યો અને એની સાપેક્ષમાં વોલ્ટેજનો ફેઝર કેવો? કેપેસિટર માટે પાછળ. ઇન્ડક્ટર અને પ્રવાહ વચ્ચે કળા તફાવત π/2. અહીંયા π/2 જેટલો VL એ VC કરતા પ્રવાહ કરતા π/2 જેટલો કળામાં શું થાય? આગળ છે. અવરોધના વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર વચ્ચે કળા તફાવત જીરો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતા π/2 જેટલું પાછળ. ઇન્ડક્ટરમાં વોલ્ટેજનો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતા કેટલો? π/2 જેટલો આગળ છે. હવે આ બધો જ ફેઝર સંબંધ કેવો થાય બધા વચ્ચે? તો ફેઝર સંબંધ V સદિશ બરાબર VL વત્તા VC વત્તા VR. આ થાય ફેઝર સંબંધ. હવે આ ફેઝર ડાયાગ્રામ આપણે દોરીએ આ બધાનું, અને એ પરિણામી અને આ સમીકરણનો આપણે ઉકેલ અથવા કળા તફાવત, તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત મેળવીશું. આ જે એલસીઆર પરિપથમાં જે વોલ્ટેજના જે ફેઝર છે એની વચ્ચેનો આ સંબંધ છે. હવે આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ. આ છે પ્રવાહનો ફેઝર I, અને અવરોધના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનું ફેઝર એ જ દિશામાં, કેમ કે કળા તફાવત કેટલો? બંને વચ્ચેનો જીરો. હવે કેપેસિટરમાં વોલ્ટેજનો ફેઝર એ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ, તેથી વોલ્ટેજનો ફેઝર કેપેસિટરમાં આમ આવશે VC. અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજનો ફેઝર એ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ હોય, એટલા માટે આ બાજુ દોરીશ.
Vm આ છે ઇન્ડક્ટરમાં વોલ્ટેજનો ફેઝર, આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજનો ફેઝર, અને આ ઓમેગા ટી વત્તા આ પ્રકારનું સ્ટેપ છે. આ જે સંબંધ છે ને, આ જ ફેઝ ડાયાગ્રામ પરથી આપણે આકૃતિ દોરીએ. આ Vm. હવે તમે જોવો છો કે ઇન્ડક્ટર ઓછો અસરકારક છે, કેપેસિટર વધારે અસરકારક છે, તેથી આ બંનેનું પરિણામી ફેઝર આમ થયું VAC માઈનસ VA. અને આ જે વોલ્ટેજ લાગુ પાડેલ વોલ્ટેજ એનું ફેઝર આ V, અને આ કળા ફાઈ. આ જે લંબાઈ છે ને, એ લંબાઈ શું બતાવે? મહત્તમ મૂલ્ય Vm. એમ આ જે લંબાઈ છે એ શું બતાવે? Vrm. એ પ્રમાણે આ લંબાઈ આ બંનેના કંપવિસ્તારની બાદબાકી હોય એટલું મૂલ્ય બતાવે. લંબાઈ એ હંમેશા મૂલ્ય બતાવે. તો આ પ્રકારનું પદ r થાય. હવે તમે જોઈ શકો છો કે આ Vr બરાબર શું લખાય? તો તમને ખ્યાલ છે કે Vr બરાબર Im ઇન્ટુ r. ઓહમનો નિયમ જ છે જે ડીસી માટે એપ્લાય થાય એ અહીંયા લાગુ પાડી શકાય. તો Vr બરાબર Im. Vc બરાબર શું લખાય? તો Im Xc. Xc એટલે કેપેસિટિવ રિએક્ટન્સ, અને VL બરાબર શું લખાય? મહત્તમ પ્રવાહ Im ઇન્ટુ XL. આ પ્રકારનું પદ. XL ને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આને કેપેસિટિવ રિએક્ટન્સ. આ સ્ટેપ થાય. હવે તમે જો આટલો ભાગ લો, આ ત્રિકોણ લો, આને એવું લખવું છે. આ Vm કોણ છે? એક બાજુ કઈ છે? Vrm. અને આ બીજી બાજુ કઈ? તો આ બાદબાકી, એટલે એનો કંપવિસ્તારની બાદબાકી Vcm માઈનસ Vm. આ લંબાઈ છે ને, એટલે કંપવિસ્તારના મૂલ્યનો તફાવત હોય એટલું પરિણામી આ ભાગ એટલો આ ભાગ. હવે પાયથાગોરસના પ્રમેયની જેમ વિચારો તો કર્ણ થાય Vm, એક બાજુ થાય Vrm, બીજી બાજુ થાય Vcm માઈનસ Vlm. તો હવે આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર લખીએ તો Vm બરાબર શું લખાય? તો વર્ગમૂળમાં એક બાજુનો વર્ગ Vr સ્ક્વેર વત્તા બીજી બાજુનો વર્ગ Vcm સ્ક્વેર માઈનસ Vlm સ્ક્વેર. આ રીતે આપણે લખીશું. હવે Vr ની જગ્યાએ શું લખી શકાય? Imr. Vc ની જગ્યાએ શું લખી શકાય? Imxc. Vl ની જગ્યાએ શું લખાય? Imxl. તેથી અહીંયા લખી દઈએ Vm બરાબર વર્ગમૂળમાં Vr ની જગ્યાએ Imr સ્ક્વેર છે, તેથી સ્ક્વેર મૂકી દઈએ, વત્તા આની જગ્યાએ Imxc, Imxl, Im કોમન કાઢો, કૌંસ ઉપર વર્ગ છે તેથી Im સ્ક્વેર બહાર આવશે, કૌંસમાં xc માઈનસ xl વર્ગ. હવે આ વર્ગમૂળમાંથી Im સ્ક્વેર બહાર મૂકી તો Vm બરાબર Im સ્ક્વેર, એટલે વર્ગમૂળની બહાર આવે એટલે સ્ક્વેર નીકળી ગયો, તો વર્ગમૂળની અંદર શું પદ વધ્યું? r સ્ક્વેર વત્તા કૌંસમાં xl માઈનસ xc નો સ્ક્વેર. આ પ્રકારનું સ્ટેપ થશે. આ જે સમીકરણ આવે ને એમાંથી આપણે Im ને સૂત્ર કરતા બનાવીએ તો Im બરાબર Vm છેદમાં વર્ગમૂળમાં r સ્ક્વેર વત્તા xc માઈનસ xl એનો વર્ગ. તમે જાણો છો કે xc શું લખાય? 1/ωc કેપેસિટી રિએક્ટન્સ. xl શું લખાય? તો કે ωl ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આ આત્મપ્રેરણની ઘટના દ્વારા અવરોધ આપે, કેપેસિટર ચાર્જ થાય અને ડિસ્ચાર્જ થાય,
ડિસ્ચાર્જ થાય એ મુખ્ય પ્રવાહનો વિરોધ કરે એ રીતે અવરોધ આપે. આ કેપેસિટિવ રિએક્ટન્સ, આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આ જે છેદવાળું પદ છે આને આની સાથે સરખાવી દઈએ. Vm/Z. તેથી Z બરાબર શું થયું તો કે વર્ગમૂળમાં r² વત્તા કૌંસમાં xc xl નો સ્ક્વેર. આ જે Z છે એને LCR પરિપથનું શું કહેવાય? ઇમ્પિડન્સ કહેવાય. જેમ આપણે કુલ અવરોધ ના કહીએ, 3 અવરોધો હોય શ્રેણીમાં હોય તો કુલ અવરોધ, એમ અહીંયા LCR પરિપથ છે તો આ Z ને શું કહેવાય? LCR પરિપથનું ઇમ્પિડન્સ તરીકે ઓળખાય. આ છે LCR પરિપથનું ઇમ્પિડન્સ. આ Z બરાબર વર્ગમૂળમાં r² વત્તા કૌંસમાં xc xl નો સ્ક્વેર. Z ને કહેવાય LCR પરિપથનું ઇમ્પિડન્સ. આ ફેઝ ડાયાગ્રામ જો આ ફાઈ છે. આ ફાઈ કળા તફાવત, વોલ્ટેજ, તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત છે. પ્રવાહ કઈ દિશામાં હોય? આ રીતે હોય. અને લાગુ પાડેલ વોલ્ટેજ આમ છે. બંને વચ્ચેનો કળા તફાવત ફાઈ છે. ફાઈની કિંમત આમ જાય ને એટલે વધતું કિંમત કહેવાય. હવે તમે આ ત્રિકોણ જુઓ અને tan ફાઈ વિચાર. આ આકૃતિ બાજુમાં દોર્યું તો આમ દોરી શકાય. આને આ થાય d, આ થાય dr અને આ પદ થાય VCM માઈનસ VLM અને આ છે ફાઈ. હવે tan ફાઈ બરાબર શું લખાય તો તમને ખ્યાલ છે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તેથી tan ફાઈ સામેની બાજુ એટલે VCM માઈનસ VLM અને પાસેની બાજુ VRM. તો tan ફાઈ બરાબર VCM ની જગ્યાએ શું લખાય? IM XC IM XL અને છેદમાં VRM ની જગ્યાએ શું લખાય? IM into R. આ IM કોમન કાઢો, આ છેદવાળા IM સાથે ઉડી જશે. તેથી tan ફાઈ બરાબર XC XL upon R. બંને બાજુ tan ઇન્વર્સ, અહીંયા tan ઇન્વર્સ, અહીંયા tan ઇન્વર્સ એટલે આ tan નીકળી ગયું. તો ફાઈ બરાબર tan ઇન્વર્સ XC XL upon R. આ ફાઈ શું છે? તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ, લાગુ પાડેલ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત છે. એટલે આના પરથી આપણે V અને I વચ્ચે કળા તફાવત પણ નક્કી કરી શકીએ. આમ ફેઝર દ્વારા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત નક્કી થાય છે. હવે જે વાત છે નોંધ તરીકે તમે યાદ રાખજો. જો XC XL તો આ પ્રકારની પરિસ્થિતિ આવે. આ લાગુ પાડેલ વોલ્ટેજ, આ VR, આ VL VC VL, કેપેસિટર વધારે અસરકારક અને ફાઈ આમ મળે, આમ થયા. અને આ દિશામાં તમે ખૂણો ગણો ને તો ફાઈની કિંમત કેવી ધન અને ફાઈ ધન આવે તો અહીંયા પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં આગળ કહેવાય. જો તમે આમ ગ્રાફ દોરો તો વોલ્ટેજનો ગ્રાફ આ રીતે ફિક્સ આપણે દોરી દઈએ છીએ અને પ્રવાહનો ગ્રાફ આગળ. આ વોલ્ટેજનો ગ્રાફ અને આ જે દેખાય છે ને એ પ્રવાહનો ગ્રાફ. પણ પ્રવાહ કેવો? આગળ. ક્યારે? આ પ્રકારની પરિસ્થિતિ હોય તો. અને ફેઝ ડાયાગ્રામ દોરો ને તો આપણે જેમ દોરતા હતા પ્રવાહ આગળ બતાવવાનો વોલ્ટેજ કરતા એ રીતે ફેઝર પણ બતાવી શકાય. જો XC XL તો આ જે ભાગ કરો ને એ આમ મળે, VR આ રીતે મળે અને લાગુ પાડેલ વોલ્ટેજ આમ મળે.
હવે આ લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથમાં વહેતો પ્રવાહ કઈ દિશામાં હોય? હંમેશા VR ની દિશામાં હોય, કેમ કે કડા તફાવત VR અને I વચ્ચે છે. તો ફાઈ આમ ગણાય. અને આ દિશામાં ફાઈની ગણતરી કરો ને તો ફાઈ કેવો કે ઘટતો કહેવાય, એટલે ફાઈની કિંમત ઋણ આવે. અને ફાઈ ઋણ આવે ને તો એનો અર્થ એવો થાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં કેવું કહેવાય? આગળ નહીં, પણ કેવું કહેવાશે? પાછળ. અને આ રીતે આપણે આ ગ્રાફ દોરીએ તો V નો ગ્રાફ તો આમ દોરી દેવાનો. આ વોલ્ટેજનો ગ્રાફ તો આ રીતે ફિક્સ અને પ્રવાહ પાછળ છે, તેથી પ્રવાહનો ગ્રાફ આમ દોરીએ આપણે. પાછળ હોય તો નીચેથી દોરાય અને આગળ હોય તો ઉપરથી દોરાય. આ પ્રકારનો આપણો ગ્રાફ મળે. આમ જે આપણે LCR પરિપથ હતો એમાં તાક્ષણિક પ્રવાહ I અને વોલ્ટેજ વચ્ચે કડા સંબંધ શું છે એ દર્શાવતી ફેઝરની રીત તરીકે ઓળખાય. આની મદદથી આપણે બધી જ બાબતો સમજી શકીએ છીએ.